આ તમારું જે આ બોડી છે બરાબર, એ તમારું વધી રહ્યું છે બરાબર. હવે તમે તમારા નખ છે એને બોલો, આમ રાખો નખ, હવે બોલો કે નખ નખ વધશો નહીં, એવું બોલો. હવે 2-4 દિવસ પછી આવજો, વધ્યા હશે બરાબર. એનો અર્થ એવો થયો છે કે આ બોડી તમારું કયું નથી કરતું, કોઈક દિશામાં ચાલ્યા કરે છે. ફરી તમે સમજો, બોડી આપણા કયામાં નથી, એની રીતે જેમ ઝાડ ઉગે છે એમાં બોડી એક ઉગી રહ્યું છે. આ તો એગ્રી ને તમે આમાં વધી રહ્યું. અચ્છા, હવે એ એગ્રી તો પછી આ વધી રહેલી બોડી જે છે આપણા કંટ્રોલમાં નથી, એ શું છે? તો બોડી કુદરતનો ભાગ છે. આ બ્રહ્મ જ્ઞાન જે બ્રહ્મને જાણે જ બ્રાહ્મણ. તો પહેલામાં પહેલું સમજો, આ બોડી કુદરતનો ભાગ છે. તો કુદરતનો બોડી કુદરતનો ભાગ છે. તો કુદરતનો ભાગ છે, આપણી સામે વધી રહ્યું છે અને ધીરે ધીરે ગરડું થઈને મરી જશે, માદું થઈને મરી જશે, ગમે તે થશે. પણ બ્રાહ્મણ એવો જબરજસ્ત વ્યક્તિ છે કે બ્રહ્મને સમજે છે. બ્રાહ્મણ બ્રહ્મને સમજે છે. એટલે બ્રાહ્મણને ખબર છે કે આ શું છે, કુદરતનો ભાગ છે. જેમ કે આ ઝાડ છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે, ઓક્સિજન છૂટો કરે છે. પણ ઝાડ તો એવું સમજે કે મોટો થવું છે. ઝાડ શું સમજે છે? હું મોટું થવું. જેમ કે આ પતંગિયું છે, રસ પીએ છે. પણ પતંગિયું એવું સમજે છે કે હું રસ પીવું, જલસા કરું છું. પણ એ રસ પીવામાં પગ પર પેલા પુંકેસર સ્ત્રીકેસર લાગે ને, આમ ખંચેર હશે, એટલે પેલું ફલિનીકરણ થાય છે. જંગલમાં ઘાસ બહુ વધી જાય છે, ઘાસ વધી જાય છે એટલે હરણને ઘેર બચ્ચો બહુ આવે છે. એટલે હરણ સમજો કે અરે મારે તો બચ્ચા આવ્યા, પણ એકચ્યુઅલી ઘાસ ખાવા માટે બચ્ચો આવ્યો છે. પણ ઘાસ સાફ થઈ જાય છે એટલે વાઘને ઘેર બચ્ચો બહુ આવે છે, કારણ હરણ વધી ગયો એટલે હરણને મારે છે. તો હરણને ખબર નથી કે મારો શું ઉપયોગ છે. આને કારણ આપણે તમે સાયન્સનું કરી રહ્યા છો ને એટલા સમજાવું. સાયન્સનું બેજ આ છે. તો સાયન્સનું બેજ એવું કહે છે કે પાણી, પથરા, પોંદડા આ બધી વસ્તુનો ઉપયોગ કુદરત કરી રહી છે. બસ બ્રાહ્મણ એક જબરજસ્ત છે. બ્રાહ્મણ એમ કહે છે કે આ જે દેહ છે એનો પણ ઉપયોગ કુદરત કરી રહી છે. એટલા માટે બ્રાહ્મણ મહાન છે. એટલા માટે શ્લોક આવે છે, નમો બ્રહ્મણ્ય દેહાય, કે બ્રાહ્મણ એમ કહે છે કે આનો ઉપયોગ કુદરત કરી રહી છે. તો ક્યાં કરી રહી છે? તો પછી દેવતાઓ કરી રહ્યા છે કામ. આ બધું કોણ કરી રહ્યું છે? દેવતાઓ. એટલે પાછો પ્રશ્ન થાય, હેના દેવતાઓ? કોણ જોવા ગયું? તો એનો જવાબ સિમ્પલ છે કે 3 પ્રકારના દેવતા છે. કેટલાક દેવતાઓ દેખાય છે અને કેટલાક નથી દેખાતા અને કેટલાક અનુભવાય છે. તો કયા દેવતા? અગ્નિર દેવતા, અગ્નિદેવ છે. આજે આ પ્રકાશને અગ્નિ એ દેવ છે. વાયુ દેવતા, વાયુ દેવતા. જલ એટલે વરુણ જ દેવતા. આ દેવતાઓ તમને દેખાય છે. વરુણને એ લોકો એમનું કામ કરે, એમના રૂલ્સ રેગ્યુલેશન લોકો ચાલતા હોય છે. પણ કેટલાક દેવતા એવા છે કે છે, અનુભવાય છે. દાખલા કે અત્યારે તમે ઘણા વર્ષે પહેલી વાર કોઈ માણસને સાંભળી રહ્યા છો, મને સાંભળી રહ્યા છો બરાબર ધ્યાનથી, તો શું સાંભળી રહ્યા છો? વિદ્યા, જ્ઞાન. તો એ શું છે? સરસ્વતી. સરસ્વતી દેવતા. અત્યારે સરસ્વતી છે, હું બોલું છું ને તમે સાંભળી રહ્યા છો, સરસ્વતી છે. પણ સરસ્વતી દેખાતી નથી, પણ અનુભવાય છે. કે આ એક રાજુભાઈ નામનો માણસ છે, કશું કહી રહ્યો છે, હા સમજવા જેવી વાત કહી રહ્યો છે. તમે ધ્યાન બતા, આ જ્ઞાન છે. તો સરસ્વતી દેવતા છે. પણ કેટલાક દેવતા તો દેખાય જ નહીં. જેમ કે પ્રજાપતિ ક્યાં જોવા જોઈએ, વિષ્ણુ ક્યાં દેખાય છે, ઉપેન્દ્ર ક્યાં દેખાય છે, વિશ્વકર્મા ક્યાં દેખાય છે. પણ આ બધા છે તો 3 દેવતા ત્યાં. અહીંયા આગળ સ્ટોપ થઈ ગયું, હવે આગળ આવ્યા. તો પછી દેહ જે છે એ દેહમાં એ દેવતાઓ છે, કામ કરે છે. દિક વાયુ તથા સૂર્ય, વરુણાશ્વિની દેવતા, ઇન્દ્રાગ્નિ, ચંદ્ર બ્રહ્માશ્ચ, ઉપેન્દ્રશ્ચ પ્રજાપતિ. આ દેવતાઓ કામ કરી રહ્યા છે. એટલે જેમ પેલું હરણ બરણનો જેમ યુઝ થાય છે ને, હરણને એનો, એમ આપણો આ દેવતાઓ યુઝ કરી રહ્યા છે. આપણો યુઝ કરી રહ્યા છે. તો આપણો યુઝ કરીને ચાલતા હોય છે આ દેવતાઓ. પણ એ દેવતાઓથી પણ બ્રાહ્મણો તો જ્ઞાની છે ને, એટલે બ્રાહ્મણો કે આ દેવતાઓથી પણ ઉપરના જે દેવતાઓ છે એ તમે જ્ઞાનમાં સમજો. જ્ઞાનમાં એને શું કહે છે કે એ જ્ઞાનનું ચક્ર છે. એ જ્ઞાનનું ચક્ર છે ને એ એક જનોઈ જ છે. તો એ જનોઈ લોકો સમજતા નથી.
એટલે પછી બ્રાહ્મણે બતાવ્યું કે તમે એ ના સમજો તો આ દોરો જે છે ઉપવીતમ હૃદયમ ધારે, ઉપવીત તમે હૃદયમાં ધારણ કરો તો સંન્યાસીને લોકો નથી પહેરતા જનોઈ, જરૂર નથી કારણ કે એમને ધારણ કરી લીધી છે. અચ્છા, પણ જેને ધારણ નથી કરી એ માણસે જનોઈ પહેરવી જોઈએ. એ દોરાની અંદર આવાહન કર્યું હોય કયા દેવતાઓનું, તો આની અંદર કયા દેવતાઓ છે? ઇન્દ્ર છે, સર્પ છે, વિશ્વકર્મા છે, આ દેવતાઓ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ દેવતાઓનું આવાહન કરી તમે એને પહેરી લો. એટલે તમારી જોડે આ દેવોની જોડે આ દેવો વધારાના રહે. પણ તમને અમને બે જનોઈ કેમ? તો પહેલાં સ્ત્રીઓને પણ જનોઈ દેતા હતા. આ બ્રાહ્મણો બધું સુધાર્યું ને, જનોઈ નહીં પહેરો ચાલશે, ચાલશે ચાલશે કર્યું ને એમાં લોકો બધું ચલાવવા જ માંડ્યા છે. પણ પહેલાં એ પેલો ખર્ચો થવા મળ્યો ને એટલે હું કહું છોકરીઓને જનોઈ દેવી એટલે બાકી છોકરીઓ બાધાઓ હજી ઘણી જગ્યાએ છોકરીઓ બાધાઓ ઉતરાવે છે, હજી વાર ઉતરાવે છે ઘણામાં. એટલે બધું ધીરે ધીરે છોકરીઓનું કટ કરવા મળ્યા પૈસા બચાવવા માટે. તો હવે શું કરવું? એટલે મંગલસૂત્ર એને પહેરાવી દે છે. જમ તો કે કેમ? ચલો સરસ્વતી એની પૂજા થતી હોય તો ઉપવીતમ સમર્પયામી, લક્ષ્મીની પૂજા થતી હોય તો ઉપવીતમ કેમ જનોઈ મૂકો છો એને? લક્ષ્મીજીને કેમ જનોઈ મૂકો છો? તો દેવીઓ એટલે સ્ત્રીઓએ જનોઈ પહેરતી હતી, પણ હવે એ નીકળી ગયું એટલે શું કે મંગલસૂત્ર એને પહેરાવી દો અને પત્નીની જનોઈ તમે પહેરો. એટલે કોઈ બી બ્રાહ્મણ હોય ને એની બે જનોઈ જુઓ એટલે સમજવાનું કે પરણેલો છે, અને એક જ જનોઈ પહેરી એટલે પરણેલો હોય નહીં. ખ્યાલ આવે? તો હવે તમે આ જે જનોઈ પહેરો છો એ સામાન્ય નથી. કોમન દેવતા તો બધા પાસે છે, પણ તમે વધારાના દેવતા તમારી જોડે રાખો છો. અને આ દેવતાઓ તમારી જોડે રહેવાથી તમારું કોન્સ્ટન્ટ જ્ઞાન રહે. કોન્સ્ટન્ટ જ્ઞાન કયું રહે? ઉપવીતમ, જે ઉપવીત હૃદય ધારણ કરવાની છે એ જુએ યસ હું કુદરતનો ભાગ છું, કુદરત એનો યુઝ કરી રહી છે. એટલે તમે એના સાક્ષી બનો છો. એટલે સાક્ષી બનો તો કહેવાનો અર્થ છે એટલા માટે નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણને વંદન કરો. કારણ બ્રાહ્મણ જ એક એવી વસ્તુ છે કે આ જગતના રહસ્યને સમજીને ચાલે છે. પણ હવે શું છે, બધા બ્રાહ્મણો નથી કરતા. પણ બ્રાહ્મણનો ધર્મ છે કે બ્રાહ્મણે આ રાખવું જ. અને આ ઉપવીત તમારી આનો તો એક સીધો જ જવાબ